નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન. હવે એની અંદર પ્રકરણ નંબર 7 જે ડિસેમ્બર મહિનાનું છે એ આપણે જાન્યુઆરીમાં લઈએ છીએ. હવે વર્ગીકરણ અને ઉદ્ધ વિકાસ બરાબર છે. હવે એની અંદર સૌથી પહેલાં આપણે સજીવો વિશેનો અર્થ સ્પષ્ટ કરી નાખીએ. સજીવો કોને કહેવાય? તો એના માટેના જે હું 5 વિધાન બોલું તેને તમારે યાદ રાખવાના છે. બોર્ડ પર લખેલા નથી, કેમ કે નાના ધોરણથી તમે ભણતા આવ્યા છો. જેનામાં જીવ હોય, જે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકતો હોય, 2 હલનચલન કરી શકતો હોય, 3 4 જે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકતો હોય, 5 બરાબર છે. તો એને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ. જૈવિક ક્રિયાઓ કરી શકતો હોય વગેરે. હવે આપણે આ પાઠના ટાઇટલની અંદર સજીવો વિશે સ્પષ્ટતા કરી. હવે બીજો શબ્દ છે પાઠની અંદર વિવિધતા. વિવિધતા એટલે શું? તો એક સજીવની શરીર રચના બીજા સજીવની શરીર રચના સાથે મળતી આવતી નથી. એક સજીવનું કાર્ય બીજા સજીવ સાથે મળતું આવતું નથી. હા, એ જ સમુદાયનું હોય તો મળતું આવે, ધ્યાન આપજો, બરાબર છે. તો આપણે સજીવોમાં જોવા મળતી વિવિધતા. કેટલાક સજીવો હવામાં ઉડે છે, કેટલાક ઉડી શકતા નથી, કેટલાક પાણીમાં રહે છે, કેટલાક જમીન ઉપર રહે છે. તો આ બધી જે છે એ સજીવોમાં જોવા મળતી વિવિધતા છે. હવે અહીં આગળ આપણે પાઠનું ટાઇટલ ક્લિયર કર્યું, સજીવ કોને કહેવાય, વિવિધતા શેની વાત છે. હવે એનું આપણે વર્ગીકરણ કરીએ. વર્ગીકરણ અને ઉદ્ધ વિકાસ. હવે આ ઉદ્ધ વિકાસ નામનો શબ્દ ક્યાંથી આવ્યો? તો ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિન, બરાબર છે. બધા સજીવોની એને શરીરની રચનાને નિહાળી, એના કાર્યને જોયા, એની શરીર રચના જોઈ, એનું કાર્ય જોયું અને તેમનું વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું કે નહીં, આ સજીવોના કાર્ય અને શરીર રચનાના લીધે એને 2 ભાગ પાડવાનું નક્કી કર્યું. પરંતુ એ શક્ય બન્યું નહીં. સજીવના ઉદ્ધ વિકાસની પૂર્વધારણા સૌ પ્રથમ મેં કીધું કે કયા વૈજ્ઞાનિકે નક્કી કરેલી? તો ચાર્લ્સ ડાર્વિન. ઈસવીસન 1859માં તેમને એક પુસ્તક લખ્યું અને એ પુસ્તકની અંદર એમને બધી માહિતી આપેલી છે. જે પુસ્તકનું નામ છે ધ ઓરિજિન ઓફ સ્પેસીસ. આ પુસ્તકની અંદર માહિતી આપી. તો અહીંયા ચાર્લ્સ ડાર્વિને સજીવોના ઉદ્ધ વિકાસ માટે લખેલું પુસ્તકનું નામ જણાવો. તો તમારે આ નામ લખવાનું છે. હવે બધા સજીવોને ઓળખવા માટે કયા 2 મુખ્ય હેતુઓ લેવામાં આવેલા? તો શરીર રચના અને કાર્ય. આ પ્રશ્ન નંબર 2 થયો. હવે આપણે સજીવના ઉદ્ધ વિકાસની આ પૂર્વધારણાઓને વર્ગીકરણ સાથે જોડવામાં આવી, એનું વર્ગીકરણ કરવામાં આવ્યું, બરાબર છે. વર્ગીકરણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે કરેલા છે. જળચર, ભૂચર, સ્થળચર, આ બધા વર્ગીકરણ છે. જળચર એટલે પાણીમાં રહેતા હોય, ભૂચર એટલે જમીન ઉપર રહેતા હોય, અને હવાઈ વાતાવરણ, બરાબર છે, એટલે કે વાતાવરણની અંદર ઉડતા પક્ષીઓની વાત છે. હવે કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી લઈને આજ સુધી કોઈ પરિવર્તન જોવા મળ્યું નથી. ઘણા સજીવો છે, બરાબર છે. હા, કેટલાક સજીવો એવા પણ છે જેની અંદર પરિવર્તન જોવા મળ્યું છે. જેમ કે જીરાફની ડોક પહેલાં નાની હતી, પણ પેઢી દર પેઢી એની અંદર ફેરફાર જોવા મળ્યો. એવી જ રીતે આપણામાં પણ ફેરફાર જોવા મળ્યો છે, બરાબર છે. આપણા બધાનો ઉદ્ભવ એક વાનરમાંથી થયેલો છે, એવું આપણા પૂર્વજો અને પુસ્તકોમાં લખાયેલું છે કે આપણો ઉદ્ભવ એટલે કે આપણા પૂર્વજો પણ વાનર હતા. હા, એ સિવાય પણ બીજું એક આપણી પાસે પણ આંતરપૂંછ હતી, જે આપણને કરોડરજ્જુના નીચેના ભાગે આંતરપૂંછ આવેલી હતી. પરંતુ એ આંતરપૂંછનો આપણે સમયની સાથે ઉપયોગ કર્યો નથી. એ બધું તમારે ઊંચા ધોરણની અંદર 11-12માં ભણવાનું આવશે. કારણ કે આપણે આપણી આંતરપૂંછનો ઉપયોગ નહીં કરવાના કારણે પેઢી દર પેઢી થોડી ઓછી થતી ગઈ, અને અમુક પેઢીઓ પછી આપણને આંતરપૂંછ જોવા મળી નથી.
હા, હાલના સંજોગોમાં કદાચ તમે નેટ ઉપર સર્ચ મારજો તો વૈજ્ઞાનિકો આપણને મનુષ્ય જાતિને હતી એ આંતરપૂંછ ઉગાડવાની કોશિશ કરે છે, કારણ કે આપણું સર્જન મનુષ્યમાંથી થયેલું છે, એટલે આપણને પણ એ પૂંછ ઉગાડવાની વૈજ્ઞાનિકો પેઢી દર પેઢી એમ કરતા 50-60 પેઢીઓમાં પૂંછ જોવા મળી શકે. બરાબર, વૈજ્ઞાનિકોનો પ્રયત્ન ચાલુ છે, કારણ કે એની અંદર અમુક શક્તિઓ હતી, જે શક્તિઓ આજની પેઢીના માનવની અંદર નષ્ટ પામી છે. તો આ પણ એક બુદ્ધ વિકાસની વાત છે, સમયની સાથે થયેલા ફેરફારો. મેં કીધું કે જીરાફની ડોક, પહેલાંના જીરાફમાં ડોક ટૂંકી હતી, પરંતુ જેમ જેમ મનુષ્ય નીચેથી ઝાડને કાપતા ગયા એમ એને ડોકને પેઢી દર પેઢી એની ડોકમાં વધારો થયેલો છે, એવું આપણને વિજ્ઞાન કહેશે. બરાબર છે, વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાં લખેલું છે. હવે કેટલાક સજીવ સમૂહની શરીરમાં પ્રાચીન સમયથી લઈને આજ સુધી પરિવર્તન નથી થયું. ઘણા સજીવો છે એવા કે જેમાં કોઈ પરિવર્તન નથી થયું, પણ મેં જે 2-4 ઉદાહરણ આપ્યા એવા બીજા સજીવો પણ છે. તો આગળના મુદ્દામાં મેં લખ્યું છે, જુઓ, કેટલાક સજીવ શરીરમાં બરાબર, પરંતુ કેટલાક સજીવ સમૂહના શરીર રચનામાં પર્યાપ્ત પરિવર્તન જોવા મળે છે, કેટલાકમાં જરૂરિયાતના આધારે પરિવર્તન જોવા મળે છે, અને કેટલાક સજીવો એવા પણ છે કે જેમાં બિલકુલ પરિવર્તન થયું નથી, અને કેટલાક સજીવો એવા પણ છે કે જેમાં પરિવર્તન જોવા મળેલું છે. બરાબર છે, તો જે સજીવમાં પરિવર્તન જોવા મળ્યું એવા સજીવોને આપણે આદિ અથવા નિમ્ન સજીવ તરીકે ઓળખીએ છીએ. જે સજીવમાં પરિવર્તન જોવા મળ્યું, મેં કીધું જીરાફ, માણસ, આ બધાની અંદર આ બધા સજીવોને આદિ અથવા નિમ્ન સજીવો. તો આપણી પાછળ પણ એક શબ્દ લખાય છે, તમને ખબર હોય તો, આદિ માનવ. બરાબર છે. હવે જ્યારે બીજા પ્રકારના સજીવોને આપણે શ્રેષ્ઠ કે ઉચ્ચ સજીવ કહીએ છીએ, જેમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું નથી, એવા સજીવોને આપણે શ્રેષ્ઠ કે ઉચ્ચ સજીવ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે આ શબ્દ યોગ્ય નથી. બસ શ્રેષ્ઠ એક સજીવને શ્રેષ્ઠ કહેવો, બીજા સજીવને નિમ્ન કહેવો, એ વૈજ્ઞાનિકોને ઉચિત લાગ્યું નથી. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું, ધ્યાન આપજો. વૈજ્ઞાનિકોએ આ શબ્દ બધાને બંધ બેસતો આવે એવો શબ્દ નક્કી કરવાનું નક્કી કરી નાખ્યું. તેમણે આ શબ્દ યોગ્ય ન લાગ્યો, કારણ કે તે શબ્દ પરથી તેમની ભિન્નતાનો ખ્યાલ આવી શકતો નહોતો. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું, આ સજીવોને 3 ભાગમાં વિભાજિત કર્યા: પ્રાચીન સજીવો, જૂના સજીવો અને નવા સજીવો. આ 3 શબ્દો એમને વાપર્યા. કારણ કે આ તો ભાઈ તમને અત્યારે હાલ નવાઈ લાગે, પરંતુ આ જ્યારે સંશોધન થતું હતું ત્યારે એમના માટે જરૂરી હતું. એમને 3 ભાગમાં વિભાજિત કર્યા: પ્રાચીન સજીવો, જૂના સજીવો અને નવા સજીવો. 3 ભાગમાં વિભાજિત કર્યા. હવે પણ એ વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે આ પણ બરાબર નથી શબ્દ, આ શબ્દ પણ બરાબર નથી. એટલે વૈજ્ઞાનિકોએ પાછો એના માટે નવો શબ્દ લાવ્યા. કયો લાવ્યા? જટિલ સજીવો. કયા સજીવો? જટિલ સજીવો. તો સામાન્ય રીતે આપણે નવા સજીવોના સ્થાને આ જે સજીવો છે એની જગ્યાએ જટિલ સજીવો શબ્દ પણ વાપરવામાં આવેલો છે. હવે આની અંદર આટલા બધા શબ્દો તમે એમ કહો છો, સાહેબ તમે ઘડીકમાં નવા સજીવ કહો છો, ઘડીકમાં જટિલ સજીવ કહો છો, ઘડીકમાં જૂના સજીવ કહો છો, ઘડીકમાં પ્રાચીન સજીવ કહો છો. બરાબર છે. અને ઘડીકની અંદર તમે સજીવોની શરીર રચનાના આધારે આદિ સજીવ કહો છો. તો આટલા બધા સજીવો ચોથી આવ્યા? આ બધા સજીવોના વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયત્નો છે, અને જે વૈજ્ઞાનિકને મગજમાં જે નામ આવ્યું એને આપ્યું. પણ હવે કારણ કે આપણા ચેપ્ટરનું નામ જ એવું છે, જૈવ વિવિધતા. જૈવ વિવિધતા, સજીવોમાં જોવા મળતી વિવિધતા. બરાબર છે. તો એ પછી કેટલા દેશના વૈજ્ઞાનિકો આવ્યા, કયા કયા દેશના કેટલા વૈજ્ઞાનિકો આવ્યા એની પણ હું તમને માહિતી આપું. તો જુઓ, અડધાથી વધારે દેશ, એટલે કે 212 દેશમાંથી 150 ઉપરના દેશોએ આ શબ્દ ઉપર વિવરણ કરેલું છે. એમાંથી હું કેટલાક દેશોના નામ લઉં છું. બરાબર છે. જેમ કે બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, જે દેશોના નામ પણ તમે કદાચ નહીં સાંભળ્યા હોય, પેરુ, મેક્સિકો, જાયરે, આ પણ એક દેશનું નામ છે. કોઈ વૈજ્ઞાનિકના નામ નથી લખ્યા મેં.
મડાગાસ્કર એ પણ દેશ છે. ઓસ્ટ્રેલિયા એ સાંભળેલું હશે. ભારત પણ સાંભળેલું હશે. ઇન્ડોનેશિયા સાંભળેલું હશે. મલેશિયા. પછી મેં ડેશ ડેશ કર્યું છે. બધા દેશના નામ મેં લખ્યા નથી, કારણ કે બધા દેશના નામ લખું તો આખું બોર્ડ દેશોથી જ ભરાઈ જાય. બરાબર છે. વગેરે દેશોએ ભાગ લીધો હતો. બરાબર છે. તો બાકીના દેશોના નામ તમારે પાઠ્યપુસ્તકના આધારે જોઈ લેવાના છે. હવે આ બધા દેશોએ ખાલી એક જ શબ્દનો અર્થ સમજાવવાનો હતો કે જૈવ વિવિધતા એટલે શું. આ શબ્દ સમજાવવા માટે આટલા બધા દેશોના વૈજ્ઞાનિકો, એટલે કે મેં લખ્યું છે શોર્ટકટમાં, અડધાથી વધારે દેશોએ આ શબ્દનો અર્થ સમજાવવા માટે બધા વૈજ્ઞાનિકોએ ભાગ લીધેલો અને શરૂઆત કરેલી. હવે વર્ગીકરણના સમૂહોની પદાનુક્રમ સંરચના. હવે એમાં હું કેટલાક દેશોના વૈજ્ઞાનિકોના નામ પણ લખ્યા છે. અર્નેસ્ટ હેકેલે, બરાબર છે. 1894 સાલની અંદર આ વર્ગીકરણને સમજાવવાની કોશિશ કરેલી. એ પછી રોબર્ટ વિટેગર 1959ની અંદર આ વૈજ્ઞાનિકે સમજાવવાની કોશિશ કરેલી. એ પછી 1997ની અંદર કાર્લ વ્યુજ નામના વૈજ્ઞાનિકે સજીવોની સૃષ્ટિ માટેના વ્યાપક વર્ગમાં વિભાજિત, કયા વર્ગમાં એને મૂકવા એને સમજાવવા માટે વર્ગ વિભાજન, આ સજીવોની જૈવ વિવિધતાના આધારે એનું વર્ગ વિભાજન કરવા માટે આ બધા વૈજ્ઞાનિકો અર્નેસ્ટ હેકેલે, રોબર્ટ વિટેકર, કાર્લ વ્યુજ, આ બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપેલો છે. અને અડધાથી વધારે દેશ પણ ફાળો આપેલો છે. હવે સૃષ્ટિ નામનો વ્યાપક વર્ગમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કરેલો આ બધા વૈજ્ઞાનિકો સાથે મળીને. એમાંથી આપણા અભ્યાસક્રમની અંદર વિટેકરની વર્ગીકરણ યોજના આવે છે, પણ એનો ચાર્ટ આપણા અભ્યાસક્રમમાં નથી. ધોરણ 11 સાયન્સની અંદર જીવ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 6ની અંદર જોજો, 5ની અંદર, તો એ 5મા ચેપ્ટરની અંદર આખો વિટેકરની વર્ગીકરણ યોજનાનો ચાર્ટ છે. સૃષ્ટિ, મોનેરા, ઉપસૃષ્ટિ, બરોબર છે, ગોત્ર, કુળ, આ બધું જ માહિતી અંદર આપેલી છે. પણ આપણે ખાલી એના 5 મુદ્દાઓ વિશે આપણે ચર્ચા કરશું. વિટેકર દ્વારા રજૂ થયેલી વર્ગીકરણ પદ્ધતિનો 5 સૃષ્ટિ છે અને 5 સૃષ્ટિ વિશે આપણે ચર્ચા કરવાના છીએ. 1 મોનેરા, 2 પ્રોટિસ્ટા, 3 ફૂગ, 4 પ્રાણી સૃષ્ટિ અને 5 વનસ્પતિ સૃષ્ટિ અને ઉપસમૂહોમાં વર્ગીકરણ. આ 5 એના મુખ્ય સૃષ્ટિઓના ભાગ પાડ્યા અને 5 સૃષ્ટિઓના નામ પાડ્યા પછી એમને સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. ફરીથી ધ્યાન આપજો કે 5 સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. એ પછી એમને ઉપસૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું, ઉપસમૂહોમાં. તો ઉપસમૂહમાં સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. તો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય ઉપસમૂહોમાં વર્ગીકૃત ના ભાગ, તો આ ભાગોના નામ લખવાના છે. વર્ગીકરણ સમૂહમાં પદાનુક્રમિક કયા વૈજ્ઞાનિકોએ ભાગ લીધો, તો આ વૈજ્ઞાનિકોના નામ લખવાના છે. વિટેકરે કઈ 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું, તો એની અંદર આ પેરેગ્રાફ, આ 3 પ્રશ્નો તો અહીંયા મેં તમને લખાયા છે. કયા કયા દેશોએ ભાગ લીધો, તો આ દેશોએ ભાગ લીધો. બરાબર છે. સામાન્ય રીતે આ સજીવોને કયા નામે ઓળખવામાં આવે છે, તો જટિલ સજીવો. તો આની અંદરથી બોર્ડ ઉપર લખેલું છે એમાંથી 10 નાના નાના પ્રશ્નો બને છે. કેટલા? 10 થી 12 પ્રશ્નો નાના નાના બનશે. બરાબર છે. એ તમે લખી શકો છો. બરાબર છે. અને એનું સોલ્યુશન બરાબર છે જાતે કરી શકો છો. બોર્ડ ઉપર બધા જ જવાબ છે. બરાબર છે. અને તમારે યાદ એ રાખવાનું છે કે અહીંયા વૈજ્ઞાનિકોના નામ અટપટા છે, જે તમને 2-5 વખત લખશો તો જ યાદ રહેશે. અર્નેસ્ટ હેકેલે, રોબર્ટ વિટેકર, કાર્લ વ્યુજ. એ પછી સૃષ્ટિઓના નામ પણ વિચિત્ર છે, એને પણ તમારે યાદ રાખવા પડશે.
જે દેશોના નામ તમે સાંભળ્યા નથી કદી એવા દેશોના નામ પણ છે, એને પણ તમારે 2-5 વખત લખશો તો જ યાદ રહેશે. બાકી એ દેશોના નામ એક વખત વાંચવાથી કે એક વખત બોલવાથી કે એક વખત સાંભળવાથી ક્યારેય યાદ રહેતા નથી. બરાબર છે? હા, હવે આ ચેપ્ટરના જે પ્રશ્નો મેં કીધા એ પ્રશ્નો તમારે લેસનમાં લખવાના છે અને એને તૈયાર કરવાના છે. આ ચેપ્ટરની અંદર કોઈ ગાણિતિક સ્ટેપ નથી કે કશું જ નથી, ફક્ત પ્રશ્નો છે, અટપટા શબ્દો છે. પણ એ અટપટા શબ્દોને તમારે 2-5 વખત વાંચવા પડશે. બરાબર છે? અને છતાંય સમજણ ના પડે તો મને ફોન કરીને પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. જય હિન્દ, અસ્તુ. હા.